આરોપી સહિત 3 ઝડપાયા। નાપાના કુખ્યાત આરોપી પૂનમ સહિત 3ને પોલીસે ઉઠાવ્યા। ખાંડલીમાં તમાકુની ખડીમાં 2.90 લાખની ચોરી કરી હોવાનું કબૂલ્યું। આણંદ તાલુકાના ખાંડલી ગામમાં બસ સ્ટેન્ડની સામે આવેલ શ્રી હરિકૃષ્ણ ટ્રેડિંગ કંપની નામની તમાકુની ખરીમાં થોડા દિવસ અગાઉ ચોરી થઈ હતી। તસ્કરો તમાકુની ખરીમાં ઘૂસી ઓફિસના તાળા તોડી રૂપિયા 2.90 લાખના મતાની ચોરી કરી ફરાર થયા હતા। આ અંગે જે તે વખતે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, જે આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો અને પોલીસની વિવિધ ટીમો આ તસ્કરોને પકડવા કામે લાગી હતી। પોલીસને બાતમી આધારે વોચ ગોઠવી 3 આરોપીને પકડ્યા। દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓ વાંસખીલિયા બાજુથી અંધારિયા ચકલા તરફ આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે અંધારિયા ચકલા ખાતે વોચ ગોઠવી બાતમી મુજબના વર્ણનવાળા 3 ઈસમો પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા રહે નાપા તળપદ ખોડિયાર મંદિર પાછળ ભવાનીપુરા રોડ તાલુકા બોરસદ, કાંતિ ઉર્ફે કાળિયો ભદાભાઈ ચુનારા રહે નાપા તળપદ તાલુકા બોરસદ અને છોટા અભાભાઈ ચુનારા રહે ખાંડીવાવ વહાણવટી મંદિરની બાજુમાં તાલુકા મૌધા જિલ્લા ખેડાને પકડ્યા હતા। આ 3 આરોપીઓએ તમાકુની ખરીમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું। પકડાયેલ 3 શખ્સો પાસેથી લોખંડની કોસ, બેટરી, ડિસમિસ, પક્કડ તેમજ રોકડ રૂપિયા 25,000 મળી કુલ રૂપિયા 25,250નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પકડાયેલ 3ની સઘન પૂછપરછ હાથ ધરી, જેમાં 3 જણાએ રમેશ ઉર્ફે સકો ઠાકોરભાઈ સલાટ, મહેશ સલાટ અને મહેશ રમણભાઈ ચુનારા રહે કિંકલોડ રવિપુરા સિંહ તાલુકા આંખલાવ સાથે મળી ખાંડલી ગામે તમાકુની ખરીની ઓફિસમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જે આધારે પોલીસે 3 CRPC 41(1) DB મુજબ અટકાયત કરી વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસ મથકે સોંપ્યા છે। જ્યારે બાકીના 3 નાસ્તા ફરતા આરોપીઓ રમેશ ઉર્ફે સકો સલાટ, મહેશ સલાટ અને મહેશ ચુનારાને પકડવાની તજવીજ હાથ ધરી છે। આરોપી પૂનમ ઉર્ફે ધીરુ ચુનારાનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અગાઉ આણંદખેડા, ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાઓમાં ગરફોડ, ચોરી તથા લૂંટના 100 કરતાં વધુ ગુનાઓમાં પકડાયેલ આરોપી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ, ગુજરાત।